નમસ્તે શિક્ષક મિત્રો, હવે આપણે જે પત્રક બીની એન્ટ્રી જે સરળ ડેટા ડોટ ઇન ઉપર મારી રહ્યા હતા તે આપણે સ્વિફ્ટ ચેટમાં આવી ગઈ છે। સૌપ્રથમ આપણે હોમ મેનુમાં જઈશું, ત્યારબાદ વિદ્યાર્થીના ગુણ દાખલ કરીશું। એના ઉપર ક્લિક કર્યા બાદ આપણે જે તે ધોરણના વિદ્યાર્થીની એન્ટ્રી કરવા હોય, દાખલા તરીકે હું ધોરણ 8 સિલેક્ટ કરીશ તો એમાં જઈશ તો પત્રક સી, પત્રક બી અને પીએટીના માર્ક બતાવશે, તો આપણે પત્રક બીમાં જવાનું છે। ત્યારબાદ વ્યક્તિત્વ વિકાસ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, ઓલરેડી તમે અહીંયા જોઈ શકો છો મેં સરળ ડેટા ડોટ ઇન ઉપરથી એન્ટ્રી મારેલ છે, છતાં પણ અહીંયા આપણે એન્ટ્રીને સુધારી પણ શકાય છે। રિવ્યૂ માર્ક્સમાં જવાનું છે, એન્ટ્રી સુધારવી હોય તો પણ મારવાની છે, ને નવી એન્ટ્રી મારવી હોય તો આ જ પદ્ધતિ અપનાવવાની છે। ત્યારબાદ અહીંયાથી આપણે જે તે સ્ટુડન્ટ હોય તેને સિલેક્ટ કરવાનું છે। ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો પ્રેઝન્ટ એબસન્ટ, તો અહીંયા આપણે જે 40 વિધાનો છે, ક્ષેત્ર 1ના 10, ક્ષેત્ર 2, ક્ષેત્ર 3 અને ક્ષેત્ર 4, એમ ટોટલ 40 વિધાનો અહીંયા સબમિટ કરીને આપણે સેવ કરવાનું રહે છે। મિત્રો, આ જ રીતે તમે સેવ કરશો એટલે ઓટોમેટિકલી પત્રક બીમાં જે સ્વિફ્ટ જે ડેટા ચેટ છે, સ્વિફ્ટ એપ્લિકેશન દ્વારા બધા જ ડેટા ઓટોમેટિકલી સેવ થઈ જશે। હવે જે સરળ ડેટા એપ્લિકેશન ઉપર આપણે વેબસાઇટ ઉપર ટ્રાય કરી રહ્યા હતા, વધારે પ્રોબ્લેમ આવતો હતો, તેના માટે સરળ ગુજરાત tvsk.org અહીંયા તમે જોઈ શકો છો, તેના ઉપર પણ આપણા ડેટા સેવ થઈ શકે છે અને આપણે આ એપ્લિકેશનમાંથી પણ યુઝ કરી શકીએ છીએ। ફરીથી મળીશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।